નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ ચર્ચામાં છે. તેમાં સૌથી મોટો મુદ્દો છે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે અને ત્યાર પછી સમાચાર એવા પણ આવે છે કે હવે સરેન્ડર નહીં કરે. તે સિવાય પણ અલગ અલગ મુદ્દા છે. ગુજરાતના રાહુલ ગાંધી જુનાગઢ આવ્યા અને ત્યાર પછીનો રાજકીય માહોલ, વડાપ્રધાન શ્રી ભાવનગર આવી રહ્યા છે. આ તમામ બાબતો પર એકદમ સટીક વિશ્લેષણ કરવા માટે જાણીતા દિગ્ગજ પત્રકાર જગદીશ મહેતા મારી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર જીગરભાઈ. શરૂઆત કરીએ અનિરુદ્ધસિંહ જાડેજાથી. પહેલા સમાચાર આવ્યા સરેન્ડર કરશે જુનાગઢ જેલમાં અને ત્યાર પછી એવા સમાચાર આવ્યા કે હવે તો કોર્ટથી રાહત મળી ગઈ છે. આ છે શું આ બધું? જીગરભાઈ, અજીબ દાસ્તા હે ये, कहाँ शुरू कहाँ खत्म. આ એક એવો હાઈ પ્રોફાઇલ કેસ છે જેની ઉપર થ્રિલર ને હોરર બંને પિક્ચર બની શકે. કલ્પના ન આવે એવા એમાં ઉતાર ચડાવ આવી રહ્યા છે. 15મી ઓગસ્ટ 1988 1988 આ દિવસે ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં 15મી ઓગસ્ટના ધ્વજવંદનની સમયે બધા જ અધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી જેણે ઠાર માર્યા એ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાનો આ કેસ છે. એ ઘટના પછીથી એને ટાડા હેઠળ આજીવન કેદ થઈ હતી. આજીવન કેદ થઈ તેમ છતાં 3 વર્ષ તેઓ શ્રી ફરાર રહ્યા અને અનુકૂળતાએ પધાર્યા. એમ આ તમામ શબ્દો બુદ્ધિપૂર્વક વાપરું છું. અનુકૂળતાએ તેઓ શ્રી પધાર્યા અને જેલ ઉપર ઉપકાર કરીને રહ્યા. આજીવન જેલ જેને તમે ને હું માનીએ છીએ એવું નથી હોતું જીગરભાઈ. અમુક લોકો માટે કાયદો જે છે એ સરેન્ડર થઈ જતો હોય છે. જેલમાં અનિરુદ્ધસિંહનું જીવન કેવું હતું એના ઉપર પણ એક અલગ પિક્ચર બની શકે એમ છે. હા, પણ હવે ભોગવી તો ભોગવી. બીજું શું? હવે કાયદો જ જયારે આવો લચીલો છે, તંત્ર જ જયારે આવું ફૂટેલું ને શિથિલ છે, ત્યારે આપણે કઈ છાજિયા કૂટવાની જરૂર નથી. પણ હવે એ સજા ભોગવી, ફર્ગેટ ઇટ. પછી દર 15મી ઓગસ્ટે અમુક પ્રકારના કેદીઓની ચાલ ચલગત સારી છે એમ માની અને એની ઉંમર સહિતના લિયાઝને ધ્યાનમાં રાખી અને સરકાર એને છોડી મૂકતી હોય છે. એમ કે ભાઈ હવે આ કઈ કરશે નહીં અને સમાજના મેઇન સ્ટ્રીમમાં ભળી જાય તો સારું. એવા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ એપ્લિકેશન કરી હતી એના પરિવારજનોએ કે ભાઈ મારા ફાધરને આજીવન થઈ છે કેદ, તમે એને છોડી દો. હવે એ પ્રકારનો આદેશ ત્યાં જુનાગઢ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો કે ભાઈ અમુક કેદીઓને છોડવાના છે. 6 કે 7 નામ હતા, એમાંના એક હતા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા. પણ જે તે સમયના જુનાગઢના જેલરે જે કોઈ એના સંચાલકો હતા એને શું કર્યું? બીજા બધાને છોડ્યા, અનિરુદ્ધસિંહને ન છોડ્યા. એ એક જ રહી ગયા, બાકી બધાને છોડી મૂક્યા, જેને છોડવા ઘટતા હતા તેને. એટલે અનિરુદ્ધસિંહે ઇમિડિયેટલી, આ અનિરુદ્ધસિંહ એટલે એના વકીલ, એને પછી ઇમિડિયેટલી બીજી જે તે સમયના જે જેલના વડા અધિક્ષક કહી શકાય એ જે હતા મિસ્ટર બિટ્સ કરીને, એને એ લોકોએ અરજી કરી કે ભાઈ TS બિટ્સ એનું નામ હતું. એને અરજી કરી કે ભાઈ આ રાજ્ય સરકારનો આદેશ છે, સારી ચાલ ચલગત વાળા જે લોકો છે એને છોડી મૂકવાનો. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ 15 વર્ષ તો સજા ભોગવી લીધી છે. હવે એને ઇન બિટવીન એના ઉપર કોઈ આરોપ નથી, તો તમે એને છોડવાનો હુકમ ચૂકી ગયા છો. એટલે જેલે ભૂલ કરી છે એવું વકીલોએ કીધું, અનિરુદ્ધસિંહના વકીલોએ, કે જેલના સત્તાવાળાઓએ ભૂલ કરી. એટલે હવે અમારા અસીલને તમે ખોટી રીતે ન રાખો, બલકે તમે અમને છોડી દો. એટલે TS બિસ્ટ જે તે સમયના જેલ મહા અધિક્ષક કે જે કહેવાય એ હતા, એને એ અરજી ગ્રાહ્ય રાખી અને આને છોડી મૂક્યા. આટલી વાત જાહેર થઈ.
પણ અંદરની વાત એવી છે ખાલી TS-20 છોડી મૂક્યા એવું નથી. એ છોડી મૂકવાની એક પ્રોસેસ હોય છે, એક કમિટી હોય છે, અને એ કમિટીમાં જે તે સમયના જેલ વડા, જે તે પોલીસ સ્ટેશનના વડા, જે તે જિલ્લા કલેક્ટર, જે તે સામાજિક અગ્રણી અને જે આરોપી હોય અને ફરિયાદી હોય એના પણ કોઈ ફરિયાદીના પણ કોઈ એના સંબંધીઓ, આ બધા જની રાય લેવામાં આવે કે તમે આ ભાઈ આરોપી છે એને છોડીએ તો એ બરાબર છે કે કેમ. બધાની રાય લેવામાં આવી. એટલું જ નહીં, જેની હત્યા થતી પોપટ લાખા સોરઠિયા એના પુત્રએ પણ લખી આપ્યું કે અમને વાંધો નથી. બોલો, આ બધા જના કાગળિયા ઓન રેકોર્ડ છે. અને એટલે TS-20 એને છોડી મૂક્યા. હવે તમે જુઓ, છોડી મૂક્યા ત્યારથી માંડીને અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ને વર્ષ થઈ ગયા 7-8 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી કોઈને કોઈ વાંધો નથી. બીટ સાહેબે છોડી મૂક્યા, સરકારને વાંધો નથી, ફરિયાદી પક્ષને વાંધો નથી, એના તથાકથિત રાઇવલ ગ્રુપને વાંધો નથી, કોઈને વાંધો નથી. અનિરુદ્ધસિંહ જાડેજા આમ નાગરિકની જેમ હરે ફરે ને મજા કરતા હતા. હવે પછી માણા કે ને વાહ વાતા નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર થયો ત્યાં બહુ શોર ચકોર ને કોઈ કહે મેં દીઠો ચોર. એમ હવે ગમે તે બનવા પામ્યું હોય, રાતોરાત પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી કે આ અનિરુદ્ધસિંહ જાડેજાને મારા દાદાના કે નાનાના હત્યા કેસમાં આજીવન સજા છે, તમે એની સજા માફીની જે વાત છે એ રદ કરો અને એને જેલમાં પૂરો. ત્યાંથી આ ડ્રામા શરૂ થયો. ડ્રામા ઇન્વર્ટેડ કોમામાં એ શરૂ થયું એટલે પોલીસ તંત્રથી માંડીને બધા એલર્ટ થયા. કહેવાતી જાંચ તપાસ શરૂ થઈ. કારણ કે રીબડામાં એક અમિત ખૂંટ નામના પટેલ યુવાને આપઘાત કર્યો એ રહસ્યમય છે. એની તથાકથિત સુસાઇડ નોટ જે પણ રહસ્યમય છે, પણ એમાં આનું નામ આવ્યું. આપઘાતે રહસ્યમય, સુસાઇડ નોટે રહસ્યમય, એમાં પાછું આનું નામ આવ્યું એટલે એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને એના પુત્ર રાજદીપસિંહ બંનેનું નામ આવ્યું કે બંનેના ત્રાસના કારણે હું આપઘાત કરું છું, એ ટાઈપની સુસાઇડ નોટ મળી એટલે FIR માં બંનેનું નામ દર્જ કરવામાં આવ્યું. ત્યારથી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંને પોલીસ ચોપડે ફરાર છે. અંડરલાઈન કરવા જેવી વાત કહું, પોલીસ ચોપડે ફરાર. હવે એ ફરાર છે. ત્યાર પછીથી હરેશ લાખા પોપટ લાખા સોરઠિયા છે, એના પૌત્ર હરેશભાઈ સોરઠિયાએ અરજી કરી એટલે પોલીસે પાછું તપાસનું નાટક શરૂ કર્યું. ચાલો હવે ખોળી કાઢીએ એમ. હવે આ તમને કહું, ગોંડલમાં સાહેબ આપણે આમાં છે ને શાહબુદ્દીન રાઠોડની કેસેટ સાંભળવાની જરૂર નથી. મન હળવું કરવું હોય ને તો ગોંડલનો ઇતિહાસ, ગોંડલની પોલીસ એ બધાને સાંભળી લેવાનું, માણી લેવાનું, એટલે આપણું મન હળવું થઈ જાય. કાયદો અને વ્યવસ્થા જે છે ત્યાં એની અનુકૂળતા પ્રમાણે વર્તતો હોય. તમે માની ન શકો કે હરેશ સોરઠિયાની અરજી ઉપરથી સુપ્રીમ કોર્ટે આજથી અમુક સમય પહેલા એમ કીધું કે 18મી સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહે કોઈ પણ ભોગે સરેન્ડર કરવું પડશે, આદેશ છે. અને બીજું 4 કે 8 અઠવાડિયાનો સમય આપ્યો. એ 8 અઠવાડિયામાં કે 4 અઠવાડિયામાં હાજર થાય ત્યાર પછીથી બીજો એક આદેશ પણ સુપ્રીમ કોર્ટે સાથોસાથ આપેલો કે ત્યાર પછીથી જે સજા માફીની કમિટી જેણે આ નિર્ણય કર્યો હતો, તો રાજ્ય સરકાર એક કમિટી હોય તો એ કમિટીને પૂછીને અદાલતમાં જવાબ રજૂ કરે કે જે સમયે જે તે લોકોએ માફી આપી હતી, તમે એ માફીના ઓર્ડરને અત્યારે પણ કન્સિડર કરો છો કે કેમ, એટલે કે માન્ય ગણો છો કે કેમ. જો હા તો છૂટી જશે, ના તો આજીવન જેલમાં જશે. વાત પૂરી. ત્યાર પછીથી ગોંડલમાં એક જબરદસ્ત ક્ષત્રિય સંમેલનનું આયોજન થાય છે.
કહેવાતું સ્વયંભૂ આયોજન છે, એમાં પણ હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડ્યા અને બધાએ એમ કીધું સરકાર ઉપર, સુપ્રીમ કોર્ટ ઉપર તો કહી શકાય એમ છે નહીં, એટલે સરકાર ઉપર પ્રેશર ટેક્ટિક માટે થઈને કીધું કે ભાઈ તમે ઓછી માયા નથી. આપણી ભાષામાં વાત કરું જીગરભાઈ, તો ગુજરાતી ઈ હતું સંમેલનનું કે તમે ઓછી માયા નથી, યુઝ એન્ડ થ્રો નું કરોમાં તમે કંઈક કામ ઉતાર્યા છે અને હવે તમે અમને ઠાહી દો એમ ન હાલે, તમારો સુપર પાવર નો ઉપયોગ કરો ને આને બધું થાળે પાડો. આ સંમેલનનો સૂર હતો, એની શબ્દાવલી ભલે ગમે તે હોય. હવે એના પછી સરકાર તો હમસથી પહેલેથી કહું, આ કેસમાં રીબડા અને ગોંડલ આ બે જે સામસામા જે ગામ છે ને, ભારત પાકિસ્તાન જેવું છે. સામસામા ગામ છે, નો મેન્સ લેન્ડ. તો વચ્ચેનો જે રોડ છે ને એ નો મેન્સ લેન્ડ જેવો છે. ત્યાં બંનેના હરીફ લોકો જે છે એના જ માણસો આવે જઈ શકે એના જેવું છે. મારા ને તમારા જેવાનું કામ નથી. આમ નોર્મલ લાગે તમને, ગોંડલમાં જાવ તો કોઈ મારી નથી નાખતું, બીજા લીલા લેયર કરે છે. પણ રીબડા ગ્રુપને એવું છે, એને અને એના રાજકીય આકાઓ ઈ એમ કેતા ફરે કે ગોંડલમાં જયરાસિંહ બાપુનો ત્રાસ છે ને બધા વેપારી ફફડે છે ને આમ ને તેમ. ગોંડલના જયરાસિંહ બાપુ અને એના જે બાકીના માણસો છે ઈ એમ કે છે કે રીબડામાં બધી ગુંડાખોરી હાલે છે ને જમીન મકાન પચાવી પાડવામાં આવે છે વગેરે વગેરે. આ બંનેનો તાલ માલ ને તાસીરો છેલ્લા 30 વર્ષથી ચાલે છે. બે પોતપોતાની રીતે સલ્તનત છે. સરકાર આમાં તમાશો જુએ છે. બે બિલાડીની વાર્તા આપણે પંચતંત્રમાં સાંભળી હતી. એમાં વાંદરો ધરાય, એક બટકું આમાં એક બટકું આમાંથી કાઢી, એક બટકું કરીને પરડું ઊંચું નીચું થયા કરે અને સમાન પરડું કરવાના બાના હેઠળ વાંદરો એક એક બટકું ખાય, અંતે વાંદરો જ ધરાય, બિલાડી ભૂખી ને ભૂખી. રીબડા અને ગોંડલ બેયના જે જૂથ છે, જે જગ જાહેર છે, આપણા કહેવાથી કઈ થઈ નથી જતું, પણ બંને બાજુ મહારથીઓ ને મહાબાહુબલીઓ જે છે એમાં સરકાર નામનો વાંદરો ધરાય છે અને આ બે બિલાડીના રોટલા એમને ખૂટી જાય છે ને બે બિલાડી ભૂખી રહે છે. સરકારને જેની પાસેથી જે કામ લેવું હોય એ કામ ઉતારી લે છે અને પછી તુમ જાનો હમ જાને. હવે બધી જે કાંઈ લડત છે એ અદાલત થ્રુ થઈ રહી છે, એટલે અદાલતનો નિર્ણય છે એમ કરીને સરકાર ટૂંકમાં છૂટકી શકે. અત્યારે જે આદેશ થયો તો સરેન્ડરનો, તો સ્વાભાવિક સરકાર કે ને ભાઈ આ તો કોર્ટનો આદેશ છે, અમે શું કરીએ, અમારાથી બનતું તો અમે કર્યું હોય નહીં, તો એને ખબર છે હું કર્યું હોય. પણ હવે અદાલતમાં તો એમ કે આપણા હાથ હેઠા પડે ને અદાલતમાં શું કરવું, એમ કરીને જે સરકાર છે એ નિષ્પક્ષ હોવાનો દાવો કરે. એ જ લોકો પાછા કે તમે આમાં વકીલ રાખો તો અદાલતનો ચુકાદો પણ થોડોક ઇધર ઉધર થઈ શકે. એ જ અનુસંધાને 18મી સપ્ટેમ્બરે સરેન્ડરનો દિવસ હતો. તો અહીંયા શું થયું, રાજકોટથી માંડી વાયા ગોંડલ જુનાગઢ સુધી એવી પોલીસની નાકેબંધી ગોઠવાઈ ગઈ કે જાણે કસાબ આવવાનો હોય. રાઈટ, 26/11 કસાબ આવવાનો હોય અને તમને જે ખબર પડે કે આતંકવાદી આવી રહ્યો છે, કોઈ પણ ભોગે નાકાબંધી કરો, એવી જડબે સલાહ. શું કામ? પોલીસ અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ઉંદર બિલાડીની રમત ચાલતી હતી. આપણે ગામડામાં નાના હતા જેમ થપ્પો રમતા હતા ને, હું તમને ભાળી જાઉં, જીગરભાઈ નો થપ્પો એટલે જીગરભાઈ બહાર આવી જવાનું, એમ પોલીસ અનિરુદ્ધસિંહનો થપ્પો કરવા માંગતી હતી, અનિરુદ્ધસિંહ પોલીસને થપ્પો દેવામાં, આ થપ્પો દાવ ચાલતો હતો ગઈકાલે. ક્લાઇમેક્સની ચરમસીમા, આખો પટ્ટો રાજકોટ થી જુનાગઢ સુધીનો એવી જડબે સલાહ પોલીસની આખી તૈનાતી થઈ ગઈ કે તમે ત્યાંથી નીકળો તો તમને અમથો ડર લાગે, વાતાવરણ એવું થઈ જાય કે આ શું છે, કઈ આમાં કઈ બોમ્બ ફાટવાનો છે કે કોઈ ત્રાસવાદી ઘૂસી આવ્યો કે પાછો કસાબ જીવતો છે કે શું થયું. સવાલ શું હતો ખબર, કે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અદાલતમાં સરેન્ડર કરે ઈ પહેલા એની ધરપકડ કરવી. પોલીસનો એક મુદ્દાનો કાર્યક્રમ કે અમિત ખૂંટ હત્યા કેસમાં
આની ધરપકડ કરીને અદાલતમાં કેવું કે ભાઈ તમે જેને ક્ષમા બક્ષી છે અને અત્યારે જે સરેન્ડર થવાનું નાટક કરે છે એ તો રીઢા અપરાધી છે. કારણ કે ક્ષમા બક્ષી ત્યારે તમે જે નોર્મ્સ કેટલાક પાળવાના કીધા હતા કે તમારે હવે કઈ માથાકૂટ ન કરવી, એને બદલે જુઓ હત્યાના કેસમાં એનો પાછો હાથ હોવાનું અત્યારે છે, અમારી પાસે વોરંટ છે, એને પકડવાનો અધિકાર છે. સુરતમાં એની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ થઈ ચૂકી છે. ટૂંકમાં આ અપરાધી જ છે એટલે અમારે એના રિમાન્ડ લેવા છે એમ કરીને ધરપકડ કરે. એમ ન કે પોલીસ કે તમારે ત્યાં સરેન્ડર કરવા આવતા હતા અને અમે નાકું દબાવીને બેઠા ધરપકડ કરી, એમ ન કે. ઈ શું કે અમે પકડી પાડ્યા એમ, જાણે અનિરુદ્ધસિંહ થાપ ખાઈ ગયા હોય એવી સ્થિતિ અને પોલીસ સુરવીર હોય એવી. જ્યારે કે બે માંથી એકેયમાં કઈ નહીં, હવ એકબીજાને ખબર છે કોણ ક્યાં શું છે ઈ. એટલે પોલીસ નાકા દબીને બેઠી હતી. અનિરુદ્ધસિંહને છૂટકો જ નતો, હાજર તો થવું પડે. જો હાજર ન થાય, સુપ્રીમ કોર્ટની અવહેલના થાય તો વધુ થોડુંક ખરડાય એની ભૂમિકા. એટલે હાજર તો થવાનો સવાલ જ હતો કે થવું જ પડે એમ હતું. અને ઈ અદાલતની ઈર્દ ગિર્દ હતા, ઈ પણ તમને કહું. બોલો હવે તમે વિચાર કરો, આપણા ઇન્ટેલિજન્સ બ્યુરોને ઈ ખબર પડે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ કે કેટલાક પાકિસ્તાની શરારતીઓ આપણી સરહદમાં ઘૂસી ગયા છે, એની પાસે આટલા એટમ બોમ્બ છે, આટલા હાથ બોમ્બ છે, આટલા AK-47 છે, એની ઉંમર આટલી છે, એનો પહેરવેશ આવો છે, ઈ ફલાણા વિસ્તારમાં ઢીકણા ઢીકણા પહેરવેશ દ્વારા આવ્યા, છુપાઈ ગયા. આ બધી જ ઇન્ટેલિજન્સને ખબર પડે, રાઈટ? અનિરુદ્ધસિંહ ક્યાં છે કોઈને ખબર નથી. બોલો આ ગજબ નથી? પછી હાજર થવાના હતા એ તો નિશ્ચિત હતું ગઈકાલે રાતના. તો હાજર થવું હોય તો નજીક રહેવું પડે કે નહીં? ઓનલાઈન તો હાજર થવાનું હતું નહીં. હાજર તો રૂબરૂ થવાનું હતું. રૂબરૂ હાજર થવું હોય તો અદાલત કે જજ ના ઘર બે માંથી એકની નજીક હોવું જોઈએ કે નહીં? તો જ હાજર થાય ને. તો પણ પોલીસને ઈ ખબર નથી કે બાપુ ક્યાં છે. તમે જુઓ, ઈ નાકું દબીને બેઠા. શું કામ? એનું જે નાકું, પોલીસનું નાકું દબીને જે બેઠા હતા ઈ કહેતા ગમે એમ થાય લડી લ્યો, હો વાતની એક વાત. આમાં તો બધા એકબીજાના નાકા દબીને બેઠા હતા. પોલીસ છે ને ઈ બુદ્ધિપૂર્વક કર્મચારી જેવું છે. પોલીસ કાયદાના રક્ષક, બાયદાના એવું કઈ નથી, ફાયદાના રક્ષક છે. એક જણો નાકું દબાવીને બેઠો કે કોઈ પણ ભોગે બાપુને પકડી લેવાના થાય છે, હો વાત ને એક વાત. એટલે ઈ ઓર્ડર પર જેને કર્યો હોય એને ઈ કેટલો અસરકારક હશે કે રાજકોટ થી જુનાગઢ સુધી હાહાકાર મચી ગયો સાહેબ. પળે પળ તમે જુઓ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય જે રીતની સિક્યુરિટી મોકલવામાં આવે એવી સિક્યુરિટી હોય એવી તૈનાત થઈ ગઈ ચારે કોર પોલીસ. બાપુને ભાડ્યા નથી, થપ્પો દીધો નથી. તમારો થપ્પો સામે બાપુ ઓછી માયા ન હોય ને. એને જોઈ લીધું કે આ લોકોની ઈચ્છા મારી ધરપકડ કરી અને અત્યારે સુપ્રીમ કોર્ટે મને જે સરેન્ડર કરવાની વાત કરી એ સહાનુભૂતિ ને દૂર કરી મારી ધરપકડ કરી મને પાછા ઠાહી દેવાની છે. એટલે ઈ પણ બુદ્ધિપૂર્વક સંતાયેલા જ રહ્યા અને પાછું મેકેનિઝમ ચાલુ રાખ્યું કે વકીલનું. તો વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે ભાઈ એક તો અમારા અસીલ તમારી અદાલતની અવહેલના ન થાય અને એનું માન જળવાય એટલે એક તો અહીંયા હાજર થવા જાય છે, પણ જુઓ એને અન્યાય થઈ રહ્યો છે, પોલીસ એને પકડવા માંગે છે. બોલો આ કઈ જેવું તેવું છે? એને અન્યાય ન થવો જોઈએ, જેને જે આજીવન કેદના જે છે એને અન્યાય ન થવો જોઈએ એમ. અને પાછું મજાની વાતે જુઓ સાહેબ, દુનિયામાં કેવું ચાલે છે કે સુપ્રીમ કોર્ટે ન્યાય કર્યો કે ભાઈ હાલો 7 દી પછી આવજો. બસ રાત્રે આમ કોર્ટ તમારા મારા જેવા માણસો માટે 6-7 વાગે બંધ થઈ જતી છે, પણ હાઈ પ્રોફાઇલ કેસ હોય ને એમાં આમ ભગવાનની દયા છે બધું થઈ જાય. આમાં ઓલો કસાબ અને પઠાણ જે બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે એના માટે થઈને આપણે જાણીએ છીએ સુપ્રીમ કોર્ટના દરવાજા અડધી રાતે ખુલ્યા હતા. આમ જુઓ તો આદર્શ વાત છે કે ન્યાયતંત્ર ક્યારે બંધ નહીં, 24 કલાક ખુલ્લું રહે છે. પણ આપણે તો એવી ઈચ્છા વ્યક્ત કરીએ કે કમસે કમ કોમન મેન માટે પણ આવા નોર્મ્સ પાળવામાં આવે. હાઈ પ્રોફાઇલ માટે પાળે છે એવા. પણ ખેર, ગઈકાલે રાતના અનિરુદ્ધસિંહ જાડેજાને 7 દિવસનો સરેન્ડર થવાના નિયમમાં સ્ટે મળેલો. હવે રાતના હજી સ્ટે મળ્યો, આપણે છાપીને હજી તો પ્રેસેથી ઘરે આવીએ ત્યાં જુઓ વળી પાછું
થપ્પો દાવ ઓર બદલાઈ ગયો. એ થપ્પો દાવ શું બદલાણો કે જેને વાંધા અરજી કરી હતી હરેશ સોરઠિયા, એને પાછી અરજી કરી, ખબર નહીં ક્યાં કરી, કેમ પહોંચી ગઈ, કયા જજે સાંભળી લીધી, અહીંયા કયું મેકેનિઝમ રામ જાણે, રાતો રાત કે ભાઈ આને તમે સ્ટે આપો એ ખોટો છે, આ અપરાધી છે ને આમ ને તેમ, જે એમાં લખાણ હોય આપણને ખબર નથી, પણ વાત કંઈક આવી હોય કે તમે જે ભાઈને સ્ટે આપ્યો છે એ તો અપલખણા છે, તમે સ્ટે આપીને ખોટો અપરાધીને આમ કરો છો ને, એ તો વધારે અપરાધી ગુના આચરે એવી સંભાવના છે વગેરે વગેરે. હવે એ જ સુપ્રીમ કોર્ટ ગઈકાલે રાતના જે 7 દિવસનો સ્ટે આપે છે અનિરુદ્ધસિંહ જાડેજાને, એને આજે સવારે સ્ટે પાછો લઈ લે છે. બોલો. એક તરફ જીગરભાઈ આપણે તારીખ પે તારીખ એ જે ડાયલોગ વાંચીએ છીએ અદાલતોમાં, લાખો કેસ પેન્ડિંગ છે વર્ષોથી, અને બે ઘડી માની લ્યો કે કદાચ કોઈ 20 વર્ષનો યુવાન નિર્દોષ હોવા છતાં કોઈ પણ કારણોસર જેલમાં ગયો હોય અને 20 વર્ષ સુધી એની તારીખ પે તારીખ ચાલે, તો એને સજા જ ભોગવી કહેવાય ને, પછી નિર્દોષ છૂટે તોય શું? એના 20 વર્ષનું ખામિયાજો કોણ ભોગવશે? એ જુવાનીના દિવસો કોઈ પાછા લાવી શકે? જીવતો રહે, લાશની જેમ જીવે. તો ત્યારે અદાલતમાં આવું ક્યારે, અત્યારે જે તમે હું જેની ચર્ચા કરી એવો ચમત્કારિક સ્પીડ એ ક્યારે જોવા મળતી નથી. અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે પછી કોઈ પઠાણ બંધુ હોય કે પછી કસાબ જેવો કિસ્સો હોય તો આવું થાય છે. હવે રાતના જે લોકો સ્ટે આપે છે સવારે સ્ટે ઉઠાવી લે છે, અને હવે ડેડલાઈન આપી છે આજની. આપણે અત્યારે ચર્ચા કરીએ ત્યારે કે આજે કોઈ પણ ભોગે તમારે રાત સુધીમાં સરેન્ડર થઈ જવું. હવે જે સિચ્યુએશન ગઈકાલે હતી એ વળી આજે પાછી થવાની, કારણ કે સરેન્ડર તો થયા વગર છૂટકો નથી. તો થાવ તો અમારે પકડવું છે એવું પોલીસે પણ ઠાન લી છે, એટલે વળી પાછી કોરિડોર રચાઈ જશે જુનાગઢ થી માંડીને રાજકોટ સુધી. બાપુને પકડો, બીજી વાત નહીં. એટલે કાયદો કેટલો લચીલો હોઈ શકે એનું તમારે જો લાઈવ ટેલિકાસ્ટ જોવું હોય તો આનાથી મોટો કોઈ દ્રશ્ય હોઈ ન શકે. અને થ્રિલર ને હોરર સાહેબ મજા કરો એવું એમ. હવે આપણે કલ્પના જ કરવાની રહી કે રાતના શું થશે, પણ જો પોલીસની નાકાબંધી ભયંકર હદે માની લ્યો કે રહેશે અને કોઈ ગોઠવણ .com નહીં થાય તો બાપુ હાજર થશે. પણ ગોઠવણ .com થઈ જાય, કારણ કે આમાં શું છે, અત્યારે જે પોલીસ તંત્ર છે એના જે આકાઓ છે એને બેનું માન રાખવું પડે એમ છે. તેરી બી ચૂપ મેરી બી ચૂપ. રાઇવલ ગ્રુપને રાજી રાખવું પડે એમ છે, અત્યારનું તથાકથિત જે આરોપી ગ્રુપ છે એને પણ રાજી રાખવું પડે એમ છે. એટલે આ પોલીસનું જે એલર્ટનેસ છે એ પણ મેલોડ્રામાનો ક્લાઇમેક્સ છે. તમે જુઓ, બધા આ તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ ફિલ્મ વાળાને મળે, જો આ બધા ક્ષેત્રને મળતા આ એક ને એને લાયક છે એવા નાટક હાલે છે, અભિનયની ચરમસીમા સાહેબ. હવે રાતના શું થાય કે જો આવું નવું રહીને કદાચ કોઈ ગોઠવણ .com નહીં થાય તો બાપુ આવીને સરેન્ડર કરી જશે. નહીં તો, અને તમે જો એમાં એક ટ્વિસ્ટ પણ સંભવ છે. ટ્વિસ્ટ શું હોઈ શકે? જે પોલીસ, હવે આમ તો બોલીએ તો પેપર ફોડ્યા જેવું છે, પણ છે તો છે, હવે આ તો આપણે કલ્પનાની વાતો છે બધી, કે જે પોલીસ અત્યારે બાપુને પકડવા માટે થઈને જડબે સલાક ઊભી રહેવાની છે, એ બધાનું ધ્યાન ડાયવર્ટ થાય એવી કોઈ ઘટના આકાર પામે તો આ બધા ન્યા જ, અને હું અહીંયા થપ્પો મારી આવું અદાલતમાં, જજને થપ્પો અનિરુદ્ધસિંહ નો. હવે ઈ ન થાય તો શું થાય? ધારો કે ઈ ન થાય તો સરેન્ડર કરવું કે નહીં? નહીં. તો કદાચ બાપુ સરેન્ડર ન પણ કરે. શું કામ? ભૂતકાળમાં જયારે એને તાડા હેઠળ આજીવન કેદ પડી હતી ત્યારે પણ બાપુ સરેન્ડર નતા થયા, 3 વર્ષ સુધી ફરાર રહ્યા હતા. અને 3 વર્ષ પછી
જ્યારે એને અનુકૂળતા થઈ ત્યારે તેઓ શ્રી પધાર્યા. આ બહુ અંડરલાઈન જ વાત કરું છું, સમજીને જ શબ્દ વાપરું છું. આમાં કાંઈ ઈધર ઉધર નથી. કોઈ મને એમ ના માને તમે આને બાપુ શું કામ કહો ને, અપરાધી છે તો એને હું કામ તુકારે નથી બોલાવતા. એલા મારી તમારી વાત છોડો, અદાલત થી માંડીને સરકાર સુધીના પણ એના વીંદણા ઢોળે છે તો આપણે કોણ કોણ આપણે કહીએ ને કિસ ખેત કી મૂલી એમ. હવે સાચી તમે જયારે ખિલવાડ કરો છો, સરકાર જેવી સરકાર જયારે ખિલવાડ કરી રહી હોય કાયદાનો આ રીતે, તો આપણે શું કામ કૂચાઈ મરવું હાથે કરીને? જે સનાતન સત્ય છે એ કહીએ. તો જો મેં તમને કીધું તેમ ગોઠવણ.com નહીં થાય તો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અદાલતમાં સરેન્ડર કરશે અને પછી સરકારી એક સમિતિ જે છે એ જાગૃત થશે અને એ સરકારી સમિતિ જ્યારે આને સજા માફી મળી હતી એ જ જે ઓર્ડર હતો એને કન્સિડર કરવો કે કેમ એનું નિર્ણય કરશે. અને મોટા ભાગે જો આવું થાય તો વાત છે, તો એ કન્સિડર કદાચ કરે પણ ખરા, પણ એ કન્સિડર કરતા પેલા એ લગત બાકીના જે જૂથ છે એને કન્સિડર પેલા કરશે સરકાર. કે ભાઈ તમને વાંધો નથી ને એમ. અને એનો કોઈક મિડલ વચ્ચેનો કોઈ રસ્તો નીકળશે ત્યારે આ બધું થાળે પડશે. એમ આમ તમે જુઓ તો એક બિલકુલ ક્લાઇમેક્સ અને જેને એક્શન પેક પિક્ચર હોય ને એવું અત્યારે અહીંયા ચાલી રહ્યું છે જીગરભાઈ. જી જી, આ આખું જે એક્શન થ્રિલર પિક્ચર ચાલી રહ્યું છે તેની તો ખૂબ સરસ વાત કરી, પરંતુ આપણા ચર્ચાના અંત સમયે એક બે મુદ્દા છે કે જે ટૂંકમાં સમજવા છે. સંપૂર્ણ રીતે ચર્ચા અલગ રીતે આપણે કરીશું, પરંતુ વાત નીકળી જ છે ગુજરાત અને ગુજરાત સરકાર અને ગુજરાત રાજકારણની. તો મારે સમજવું છે કે જુનાગઢમાં કોંગ્રેસની ફરી ચિંતન શિબિર છે અને રાહુલ ગાંધી આવેલા છે. તો પેલા જે ઘોડાની વાત હતી જાનના અને દેખાવના, એ મળી ગયા છે કે ફરીથી પાછી રાહ જોવાની છે? કાંઈ હરામ બરોબર કાંઈ થયું હોય તો. એક તો રાહુલ ગાંધી એક વખત આવ્યા ને પાછી આવવાના હતા 18મી તારીખે, એ આવ્યા નથી. એમ બાનું કાઢ્યું કે દિલ્હીનું હવામાન સારું નથી. હાલાકી તો કોંગ્રેસનું હવામાન સારું નથી, પણ દિલ્હીનું હવામાન સારું નથી એટલે ટેક ઓફ કરવાની મંજૂરી ન મળી પ્લેનને, એમ એવું બાનું છે. એ સાચું હોઈ શકે, પણ ટૂંકમાં ભાવતું તને વેદે કીધા જેવું છે. અહીંયા આવીને કાંઈ કાંદો કાઢી લેવા જેવો હતો નહીં. રાહુલ ગાંધી પાસે એવી કોઈ સંજીવની કે જડીબુટી નથી કે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે. ઈ જે વાત કરે છે એ વાત ક્યાંય વરે પડતી નથી. ઈ બોલીને જાય ઈ કોઈ સાંભળતું નથી, એને કોઈ માન આપતું નથી, એની પાસે કોઈ પાવર હોય એમ લાગતું નથી. કારણ કે સાબરમતી કિનારે આજથી 2-4 મહિના પહેલા આવ્યા હતા રાહુલ ગાંધી, ત્યારે એને આવી વાત કરી હતી કે બગીના ઘોડા જે છે એ રેસમાં અત્યારે છે, રેસના ઘોડા છે, એ લોકો અત્યારે બગી લગ્નના બગીમાં જોડાયેલા છે. અને કેટલાક ઘોડા તો એવા છે કે જે એને કંઈક બીજો એક શબ્દ પણ વાપરેલો કે એક એવા પણ ઘોડા હોય છે કે જે પાંજરાપોળમાં જેમ આપણે હાચવવા પડે પ્રાણીઓને એમ કે કોઈ કામના નહીં, લંગડા ઘોડા, શાયદ એવો શબ્દ વાપરેલો, લંગડા ઘોડા. એ લંગડા ઘોડા એટલે એને ખાલી જીવે ત્યાં સુધી હાચવવાના. હવે આ ત્રણેય પ્રકારના ઘોડાની પોતે જ પરિભાષા વ્યક્ત કરી હતી રાહુલ ગાંધીએ, તમે કે મેં નહીં. પણ એ ત્રણેયમાંથી એકે ઘોડો યા તો રાહુલ ગાંધીને દેખાણો નહીં, અથવા તો એકેને ઈ તબડક તબડક કરતો અટકાવી શક્યા નથી. પ્રભાત દુધાત નામના ધારાસભ્ય અમરેલીના છે, એ અહીંયા શિબિરમાં આવ્યા નહોતા જ્યારે કે એને આવવું જોઈએ, કારણ કે એને જિલ્લા પ્રમુખ બનાવ્યા હતા. એ આવ્યા નહીં કારણ કે એના કાકાનું અવસાન થયેલું, એટલે એને પત્ર લખ્યો કે ભાઈ મારા કાકાનું અવસાન થયું છે, હું એક આકસ્મિક આવા દુઃખદ પ્રસંગમાં વ્યસ્ત છું એટલે હું નહીં આવું. તમે જુઓ જનરેશન ગેપ કેવો છે કે જ્યારે કેસી વેણુગોપાલ થી માંડીને મલ્લિકાર્જુન ખડગે સુધીને વાત આ પહોંચાડવામાં આવી કે ભાઈ પ્રભાત દુધાત નથી આવ્યા, તો એ લોકોએ જાહેર મંચ ઉપરથી શું કીધું ખબર છે? કેટલાક હજી બદમાશ લોકો, એટલે કે સારી ભાષામાં કીધું, કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવા છે, નકામા છે, પરફોર્મન્સ નથી, એવાને અમે હાંકી કાઢીશું. આ જ સંદર્ભમાં પ્રતાપ દુધાતના સંદર્ભમાં જ એમ કીધેલું કે અમે એને હાંકી કાઢીશું પક્ષમાંથી. બરાબર. પછી પ્રભાત દુધાતને કોકે પૂછ્યું કે ભાઈ તમને તો તગડી મૂકવાની વાત હાલે છે, તો એને બુદ્ધિપૂર્વકનો જવાબ આપ્યો કે કોણ મને તગડી મૂકશે? કોંગ્રેસ મને કદાચ તગડી મૂકી શકે પક્ષમાંથી, પણ પ્રજાના હૃદયમાંથી મને કોંગ્રેસ કાઢી શકે નહીં. લે હાલે, હવે હું કરી લેવો.
ભલા માણા એટલે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો અને ફૂલ કેરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. આખી 10 દિવસની જે શિબિર હતી એ આમ નામ ટાઈ ફીસ થઈને ખાઈ પીને ખદેડીને છૂટા પડ્યા. હરામ બરોબર એકે એવો પોઈન્ટ પ્રવક્તાઓ પણ રજૂ કરી શક્યા હોય તો હાલો. ત્યાં શિબિરમાં તો પત્રકારોને જવાની મનાઈ હતી, સમજ્યા કે તમારી પાસે કોઈ એવી રણનીતિ છે જે તમે ઉજાગર કરવા નથી માંગતા, પણ તમે રણનીતિ જે તમે ઘડી હોય, આફ્ટર ઓલ તમારે મતદારોને ન્યા તો કેવી પડશે કે ન્યાય ગુપ્ત રાખશો. તમારે કાંઈક કેવું તો પડશે ને મતદારોને કે ભાઈ આ પ્રમાણે અમારે કોંગ્રેસ મત તમારી પાસે માગવા આવે. તે દિવસે રણનીતિ તો ખુલ્લી પડવાની કે નહીં. પણ બે ઘડી માની લઈએ કે હમણાં તમારે સસ્પેન્સ જાળવી રાખવું છે, તમને અધિકાર છે, પણ તમે એક કામ તો કરો. પ્રવક્તાઓ જે ભેગા થયા હતા કોંગ્રેસના, એણે પ્રેસ બ્રીફિંગ તો કરવું જોઈએ કે ભાઈ 10 દિવસની જે શિબિર અમે રાખી હતી એમાં મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલજી, ભાઈ રાહુલ ગાંધીજી ઇત્યાદિ જે લોકો અહીંયા શિરમોર આવ્યા, એણે સરવાળે આટલી નોર્મ્સ કે આટલા એજન્ડા જે છે એ જાહેર કર્યા, જે કોઈને ખબર નથી. પહેલી વખત આવા એજન્ડા જાહેર કરવામાં આવ્યા છે, સુટેબલ, જે મતદારોને આકર્ષી શકે એમ તો કરવું જોઈએ. એણે કઈ કીધું નથી. એને બસ કીધું ના, રાહુલ ગાંધીજી પધાર્યા, એને બધા 1 to 1 મીટિંગ કરી, હાર્ટ ટચિંગ વાતો કરી, દરેકને કીધું હેલ્થ તમારી જે છે એ બરાબર બરકરાર રાખજો, પ્રાણાયામ કરજો, ફલાણું કરજો, લે હાલે. તો તમે કસરત માટે ભેગા થયા હતા કે રાજકીય કસરત માટે? આવું બધું છે. એટલે ટૂંકમાં કોક સારો સ્પોન્સર જેમ મળી આવે ને આપણે જેમ ખાઈ પી લઈએ એમ 10 દિનની શિબિરમાં ખાઈ પી ખદેડીને છૂટા પડ્યા. હરામ બરોબર છે. ક્યાંય મને એમાં સંજીવની કે ચેતનાનો સંચાર થયો હોય એવું જોવા મળતું હોય તો મને, એટલે મીડિયાને ક્યાંય કરતા કોઈ કોંગ્રેસીએ જે જિલ્લા પ્રભારી કક્ષાના હતા, કોઈ કોંગ્રેસીએ પોતપોતાના સ્થળે જઈ, ગામે, શહેરે, તાલુકે, જિલ્લે ને પત્રકારોને કહેવું તો જોઈએ ને કે 10 દિવસની અમે શિબિર કરી હતી, એમાં અમને 4-5 એવા સારા મુદ્દા મળ્યા છે જેના આધારે અમે લોકોને આકર્ષી શકીશું, મતદારોને કોંગ્રેસ તરફી, અને એ મુદ્દા છે અમને જીત તરફ દોરી જશે. આવું ક્યાંક થવું જોઈએ ને. એક અક્ષર કોઈ બોલ્યું નથી. એટલે આપણે ઉલટાનું કેવું પડે, મપડ મોડા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ હાર ના મીઠે ને ભાળું માંગડો, એના જેવું છે. રાગ ખેંગાર ને રાણક દેવી જેમ કીધેલું કે ગિરનાર ને પડમાં બાપા તારા ચોસલા કોણ ચડાવશે, એમ ગિરનારની ગોદમાં કોંગ્રેસના જે આખું ભેગું થયેલું કેટલું, એમાંથી પ્રભાત દુધા જેવા ચોસલા પડી ન જાય ઈ પણ કાફી. ભગવાન મપડ મોરા આધાર, કોક એના આધાર કોંગ્રેસનો છે, ઈ ન પડે તો આ શિબિર જે છે એની એટલી ફલશ્રુતિ એવું માની લેવું રહેશે. પણ બાકી કાંઈ હજી જેને બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય એવું તો કાંઈ કર્યું નથી. છેલ્લે દિવસે રાહુલ ગાંધી આવવાના હતા, ઈ પણ ન આવ્યા. એને ઓનલાઈન સંબોધા 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી કેવળ સંબોધન કર્યું. એમાં પણ આ પ્રકારની કોઈ વાત નથી જેને તમે ને હું એ મુદ્દા આધારિત ચર્ચા કરી શકીએ. આમ બધું તમે જુઓ તો રાજાના આપણે વાર્તા આવતું હતું, ખાધું પીધું ને રાજ કર્યું. જી જગદીશભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને ન જણાયેલી કેટલીક વાતો રીબડા અને ગોંડલ વચ્ચેની પણ કરી, અને અનુરીતસિંહ જાડેજાની કેટલીક ભૂતકાળની વાતો અને વર્તમાન અને ખાસ કરીને થપ્પો દાવ જે ચાલી રહ્યો છે તે વિશેની વાત દર્શક મિત્રો સુધી પહોંચાડી, તે બદલ હું આપનો આભાર માનું છું. જી નમસ્કાર સર. નમસ્કાર. જી નમસ્કાર.